વલસાડ તાલુકા પંચાયતની સામાન્ય સભા અત્રેના સભાખંડ ખાતે મળી હતી, જેમાં એજન્ડા પરના 4 કામો માટે ચર્ચા વિચારણા કરાઈ હતી। દરમિયાન આ તકે કારોબારી સમિતિમાં કમલેશભાઈ દેસાઈ અને 9 સભ્યોના નામોની દરખાસ્ત મુકાઈ હતી, તેમજ સામાજિક ન્યાય સમિતિ માટે 5 સભ્યોના નામોની દરખાસ્ત કમલેશભાઈ દેસાઈએ મૂકી હતી, જેને ગોવિંદભાઈ ટંડેલે ટેકો આપ્યો હતો। तो अपना एजेंडा मुझे प्रथम मुद्दों से लोकसभा की कार्यवाही बहाल किया अरजा से अरजा अधिकारी राजस्थान लोकसभा आप सबने कार्यवाही खोलવામાં બીજો મુદ્દો છે લોકસભામાં રહેવાય અહેવાલ નિર્ણયના પગલાં બાબત એ પણ આપ સૌનો કરવામાં આવ્યો છે। ત્રીજો મુદ્દો જે છે આજે એ અગત્યનો છે, એમાં ગુજરાત પંચાયત અધિનિયમ 1993 કલમ 123 મુજબ આપણે કારોબારી સમિતિની રચના કરવાની થાય છે, સામાજિક ન્યાય સમિતિની રચના કરવાની થાય છે। સૌપ્રથમ કારોબારી સમિતિની રચના કરવા માટે દરખાસ્ત મૂકવા માટે હું નમસ્કાર। આજની સભામાં વલસાડ તાલુકા પંચાયતની કાર્યકારી સભ્યો માટે હું ધીરુભાઈ ગુલાબભાઈ પટેલ નીચે મુજબના નામોની દરખાસ્ત મૂકું છું। આશા રાખું છું કે તેને આપ સૌ સભ્યશ્રીઓ મંજૂર આપશો। એ શ્રી કમલેશભાઈ રામમોહન દેસાઈ, 2 શ્રી પ્રકાશભાઈ અમરતભાઈ પટેલ, 3 श्रीमती गीताबेन विनोदભાઈ પટેલ, 4 श्रीमती કંચનબેન ભરતભાઈ ટંડેલ, 5 શ્રી રાજુભાઈ ભગીભાઈ પટેલ, 6 શ્રીમતી સરસ્વતી ઈશ્વરભાઈ પટેલ, 7 શ્રીમતી ગીતાબેન રામુભાઈ પટેલ, 8 શ્રી મગનભાઈ શિવાભાઈ નાયકા, 9 શ્રી ગોવિંદભાઈ ટંડેલ। એ આપણે કારોબારી સમિતિના નામોની દરખાસ્ત શ્રી ધીરુભાઈ ગુલાબભાઈ પટેલે મૂકી, જેને હું માનો ટેકો આપું છું। એક આવી છે, એના સિવાય બીજી કોઈ દરખાસ્ત ન હોય આપણે આ કારોબારી સમિતિની રચના કરવાની। કારોબારી સમિતિ જે છે એને કરાર નંબર 9 મુજબ સામાન્ય 27/6 આગળ પરિશિષ્ટ 1 મુજબ આપ્યું છે, અને આપ સૌને જોતું હોય તો પરિશિષ્ટ 1 મુજબની પછી પ્રોસિડિંગ મોકલવામાં આવશે। એ મુજબ કાયદાકીય અમુક સત્તાઓ છે એ કારોબારી સમિતિની સામાન્ય સભા આપે છે। અધ્યક્ષ બને માટે અભિનંદન છે, પણ એ જે કારોબારી છે એને જાહેર બાંધકામ વિભાગની જે ધનરાશિ છે એની સત્તા સાધારણ સભા પર રહેવા દેવાની અધ્યક્ષ નક્કી થશે, બરાબર છે। અને અત્યારે જે છે તે સામાન્ય સભા જે છે એ કારોબારી સમિતિને અમુક અધિકારો સુપ્રત કરે છે, એની કાર્યવાહી એ જાહેર બાંધકામ એ સાધારણ સભા પર એનો પાવર રહેવા દે એવું સૂચન છે। એ બાબતે નિર્ણય માન્ય જાહેર બાંધકામ 22 સભ્યો એ સાધારણ સભાના નિયમિત સભ્યો છે, તો એ પણ એની વાતો કરી શકે એ બાબતે, અને 9 સભ્યોને જ આપણે પાવર આપીએ છીએ જાહેર બાંધકામ વિભાગ। એના કરતા સાધારણ સભામાં દરેક 31 સભ્યો એની સૂચનો કરશે। હું એવું નથી કહેતો કે આ સાઈડના છે કે પેલી સાઈડના છે, પણ 31 સભ્યોને એનો પાવર મળવો જોઈએ એવું મારું સૂચન છે। ભૂલી બેન આપશે કોઈ સવાલ મને કોઈ બીજો કોઈ નીચે મુજબના નામની દરખાસ્ત એ આપ સૌ સ્વીકારશો। પ્રથમ ધીરુભાઈ ગુલાબભાઈ પટેલ, કમલેશભાઈ નાથુભાઈ પટેલ, ગણપતભાઈ દુર્લભભાઈ પટેલ, ચેતનભાઈ ભીમભાઈ ચૌહાણ અને શ્રીમતી જ્યોત્સનાબેન નૈલેશભાઈ પટેલ। અને હું ગોવિંદભાઈ ટંડેલ એ બાપુ છું અને સરસો વધાવી છે। પૂર્ણ કરું છું, મારી કોઈ લાગે નથી।